હેલો ગાઈઝ, આજે આપણે એક નવો વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ જેનું નામ છે ફ્રેન્કી. બજારમાં મળે તેવી ફ્રેન્કી આજે આપણે ઘરે બનાવીએ છીએ અને જે સ્ટ્રીટ સ્ટાઇલ ફ્રેન્કી બનાવીએ છીએ, જે બનાવવામાં ખૂબ જ સહેલી અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવી ફ્રેન્કી છે. અને આપણે તેનો ચટપટો એવો મસાલો પણ ઘરે હોમમેડ બનાવશું. ઓકે ફ્રેન્ડ્સ, અહીંયા આપણે 2 ચમચી મરચું પાવડર લઈએ છીએ, 1 ચમચી હળદર પાવડર લઈએ છીએ, 1 ચમચી ધાણા જીરું લઈએ છીએ, 2 ચમચી આપણે ચાટ મસાલો લઈએ છીએ. અહીંયા મેં અત્યારે ચાટ મસાલો લીધો છે, તમે તેમાં આમચૂર પાવડર પણ લઈ શકો છો. 1 ચમચી આપણે સંચર પાવડર લઈએ છીએ, કાલા નમક, 1 ચમચી આપણે જીરું પાવડર લઈએ છીએ, હાફ ટીસ્પૂન આપણે ગરમ મસાલો લઈએ છીએ. અહીંયા આપણે આ બધા મસાલાને આ રીતે મિક્સ કરી લઈએ છીએ. તો આ આપણો હોમમેડ ફ્રેન્કી મસાલો રેડી છે. અને આને તમે બારે રાખીને સ્ટોર કરો તો 6 મહિના સુધી તમારો આ મસાલો બગડશે નહીં. આને એક કાચની જારમાં ભરીને રાખી દેશો તો 6 મહિના સુધી આ રીતે મસાલો તમારો રહેશે. તમે એની ટાઈમ ગમે ત્યારે ફ્રેન્કી બનાવો ત્યારે તમે તેમાં ઉપયોગ કરી શકશો. ઓકે ફ્રેન્ડ્સ, અહીંયા મેં આ રીતે 4 બટેકા લીધા છે, જેને મેં બોઇલ કરી લીધા છે. આપણે કુકરમાં બાફી લીધા છે. તો હવે આપણે તેને છૂંદો કરીને તેની આપણે કટલેસ વારશું. ઓકે, અહીંયા આપણે ફ્રેન્કી મસાલો 2 ચમચી આમાં લઈએ છીએ, ઉપયોગ કરીએ છીએ. 1 ચમચી જેટલા આદુ મરચાં આમાં નાખું છું, પીસેલા. આ રીતે આપણે કટલેસ વારીએ છીએ, જેને ઓવલ શેપમાં આપણે કરીએ છીએ. સિલિન્ડર શેપમાં આ રીતે આપણે કટલેસને વારીશું. આ રીતે આપણે બધી કટલેટ વારી લીધી છે, રેડી છે. આ બધું આપણે કટ કરીને આ રીતે સલાડ તૈયાર કરેલું છે. હવે આપણે તેમાં ફ્રેન્કી મસાલો નાખીને હલાવીશું. આ રીતે આપણે હાફ ટીસ્પૂન જેવો ફ્રેન્કી મસાલો નાખીશું. આપણે મસાલો નાખીને હલાવી લીધું છે. તો હવે આપણું આ સલાડ અહીંયા તૈયાર છે. અહીંયા આપણે ગેસ સ્ટાર્ટ કરીએ છીએ, તેની ઉપર આપણે લોઢી મૂકીએ છીએ. આ રીતે આપણે ફ્રેન્કીની રોટલી તૈયાર કરી લીધી છે. હવે આપણે લોઢી ગરમ થાય એટલે આપણે તેની ઉપર ફ્રેન્કી બનાવવાનું ચાલુ કરશું. અહીંયા આપણે 1 ચમચી બટર અથવા તો ઘી મૂકીશું. અત્યારે હું ઘી મૂકું છું, તમે બટર પણ લઈ શકો છો. કટલેસને આ રીતે આપણે પહેલાં ઘી મૂકી અને શેકી લેશું. સેલો ફ્રાય કરી લઈએ. અહીંયા આપણે 1 ચમચી સોસ નાખીએ છીએ રોટલી ઉપર, તેને પાથરીએ છીએ ને, અને આપણે આ રીતે બધે પોર કરી લેશું. હવે આપણે તેની ઉપર બટેટાની કટલેસ મૂકીશું. આ રીતે આપણે તેની ઉપર ચીઝ ખમણીશું. તો અહીંયા આપણી આ ફ્રેન્કી તૈયાર છે. હવે અહીંયા આપણે બીજી રોટલી અહીંયા આપણે આ રોટલી ઘી મૂકીને શેકીશું. એક ચમચી જેટલો પીઝા સોસ નાખીશું. 1 ચમચી આપણે મેયોનીઝ નાખીએ છીએ, જેને પણ આ રીતે આપણે બધે સ્પ્રિંકલ કરી લીધું છે, હલાવીને મૂકી દીધું છે. આ રીતે આપણે કટલેસ મૂકીએ છીએ. પછીથી આપણે તેમાં સલાડ મૂકીશું. પછી માથે ચીઝ છાંટીશું.
અહીંયા આપણે આ રીતે ચીઝ ખમણ્યા છે. અહીંયા આપણી આ ફ્રેન્કી રેડી છે. અહીંયા આપણે તેને હાફ કટ કરીએ છીએ. તો અહીંયા આપણી ફ્રેન્કી રેડી છે. તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો. આ રીતે તમે ફ્રેન્કી ઘરે બનાવીને બહાર જેવી હોમમેડ ઘરે બનાવો, જેથી કરીને તમને ઘરના બધા ખાઈ શકે અને સંતોષ માણી શકે. અને સ્ટ્રીટ ફૂડ જેવી આપણે અહીંયા આ ફ્રેન્કી ઘરે બનાવીએ છીએ. ઓકે ફ્રેન્ડ્સ, તો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જરા પણ ન ભૂલતા. ઓકે.